कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं एक्टिविटी। पहला प्रश्न है समान अक्षर फरते वर्तुळ करो। અહીં આપણને સરખા મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું છે। પહેલું છે ધને હસ્વઈ ધને દીર્ઘઈ ધી, જને દીર્ઘઈ જી, છને દીર્ઘઈ છી। ત્યાર પછી ધને દીર્ઘઈ ધી, ધને દીર્ઘઈ ધી ઉપર ગોળ કરવાનું છે। જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ઘને દીર્ઘઈ ઘી, તેના ઉપર વર્તુળ કરવાનું છે। ઠને દીર્ઘઈ ઠી, ઘને દીર્ઘઈ ઘી ઉપર વર્તુળ કરવાનું છે। ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ઢી, ઘને દીર્ઘઈ ઘી ઉપર વર્તુળ કરવાનું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરો। પહેલો અક્ષર લખ્યો છે, પછીની ખાલી જગ્યા છે મ ર। આ બે મૂળાક્ષર સાથે બોલીને જોવાના છે, જે બંધ બેસતા હોય તે લખવાના। મ ર ડી આવશે કે મ ર ઘી આવશે? તો આવશે ઘી, અહીં લખવાનો મ ઘી, એટલે આ શબ્દ થઈ ગયો મ ર ઘી। ત્યાર પછીની ખાલી જગ્યા પા ડેશ, તો પા ફી આવશે કે પા ની આવશે? તો અહીં આવશે ની, એટલે આ શબ્દ થઈ ગયો પાણી। પછીની ખાલી જગ્યા છે ડેશ ચડી, તો વી ચ ડી આવશે કે ખી ચ ડી આવે? તો ખાલી જગ્યામાં આવે ખી, અહીં આવશે ખી ચ ડી। આ રીતે ખાલી જગ્યા કરવાની છે। ત્યાર પછી થી ને થી સાથે જોડો। થી ને થી સાથે જોડ્યું છે, ની થી, થી સાથે જોડવાનું છે। ભી થી સાથે જોડવાનું છે। યી લી થી, શી થી સાથે જોડી દેવાનું। દી ધી, આ રીતે બંધ બેસતા મૂળાક્ષર જોડવાના છે। તે જ રીતે તમારે આ ઘરેથી એક ડબલ્યુમાં કરવાનું છે। ત્યાર પછી ચિત્રને શબ્દ સાથે જોડો। પહેલો શબ્દ લખ્યો છે ચકલી, તો અહીં ચકલી ચિત્ર શોધવાનું છે। તો આ છે ચકલી, તેને આ રીતે જોડવાનું છે। ચાવી, તો અહીં ચાવી ચિત્ર આ રહ્યું, આ રીતે જોડી દેવાનું। કીડી, તો કીડી સાથે તો જોડ્યું જ છે। ફીરકી, ફીરકી સાથે જોડી દેવાનું। આ રીતે સાચા શબ્દ ચિત્ર સાથે જોડવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે સમાન જોડ જોડો। તીખી, ભાજી, પાટલી, બરણી, વીજળી। આ રીતે સમાન જોડ જોડવાની છે। ત્યાર પછી ચિત્રની નીચે શબ્દ લખવાના છે। તો આ ચિત્ર શાનું છે? સમડી, તો અહીં સમડી શબ્દ આવ્યો, તો અહીં લખવાનો સ મ ડી। આ ચિત્ર શાનું છે? માછલી, તો અહીં માછલી શબ્દ આ રહ્યો, મા છ લી। આ શાનું ચિત્ર છે? સીતાફળ, તો સીતાફળ શબ્દ આ રહ્યો, સીતાફળ।
સીતાફળ. આ ચિત્ર હાથીનું છે તો હાથી શબ્દ આ રહ્યો. હાથી. આ ચિત્ર બકરી તો આ રહ્યું બકરી. બકરી. આ રીતે સાચું શબ્દ લખવાનું છે. ત્યાર પછી શબ્દો જોઈને લખવાના છે. તો આ છે શીશી, રાખડી, સાણસી, પાણી, કીટલી, મહાવીર, તાપણી, ભાખરી, મીનાકારી. શબ્દ વાંચીને સામેની લાઈનમાં લખવાના છે. ત્યાર પછી મૂળાક્ષર બોલો અને ક્રમમાં લખો. કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, જને દીર્ઘઈ જી, ઝને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ઢને દીર્ઘઈ ઢી. આ રીતે મૂળાક્ષર ક્રમ પ્રમાણે લખવાના છે. અહીં છેલ્લે આવવું જોઈએ જ્ઞને દીર્ઘઈ જ્ઞી. ત્યાર પછી વાંચો અને લખો. સીટી, ભાણી, કાચલી, ગરીબ, દીવાલ, ટપાલી, પરકડી, જારી, ખાડી, બાજરી, પાપડી, ઈરાન, દીકરી, સાવરણી, કઢી, ધીમી, ખમીસ, વાનગી, ઇડલી, મગફળી, તકલીફ. આ રીતે શબ્દ વાંચવાના છે અને સામેની લાઈનમાં લખવાના છે. ત્યાર પછી છે વાંચો અને લખો. ગીતા ગીત ગાતી જા, બીના મીઠી ખીર ખા, રીચા ખાટી આમલી ખા. ચાક, રીટા ખાટી આમલી ચાક. શીતલ કડવી ટીકડી ગળ, રાજીવ બરણી ગાવ, રાજીવ બરણી લાવ. સમડીએ માછલી પકડી. આ રીતે શબ્દ વાંચીને सामने लाइन में लखवानुं छे। इस तरह बच्चों आपको ये पूरी एक्टिविटी अच्छे से बुक्स में करनी है। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।